છોટા ઉદેપુર અનુચિત જાતિ મોરચા દ્વારા મહાપરિનિર્વાણ દિવસની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ મિલન માંગરોળિયા પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના બોડેલીમાં ભારતીય જનતા પાર્ટીના અનુચિત જાતિ મોરચા દ્વારા આજે 6 ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બોડેલીની ભગતવાડી ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા મણિલાલ પરમાર સાહેબે ડોક્ટર બાબા સાહેબજીના આંબેડકર સાહેબજીના જીવન ચરિત્ર અને રાષ્ટ્ર નિર્માણમાં તેનું યોગદાન તથા બંધારણ રચનામાં ભજવેલી મહત્વની ભૂમિકાનું વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી રમેશભાઈ ઉકાણી સાહેબે સમાજ સુધારણામાં કાર્યમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારસરણી આજે પણ પ્રેરણારૂપ બને છે। તેમજ તેમણે જણાવ્યું હતું કે ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સનખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિત જિલ્લા અને તાલુકાની પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિવિધ મોરચા મંડળોના પ્રમુખ, મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે આભાર વિધિ છોટા ઉદેપુર જિલ્લા ભાજપ અનુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી। તેમણે તમામ મહાનુભાવો, કાર્યકરો અને ઉપસ્થિત જનોને આભાર વ્યક્ત કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શો પર ચાલવાની અપીલ કરી હતી। રિપોર્ટર મિલન માંગરોળિયા, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર। આજે 6 ડિસેમ્બર ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના 6 ડિસેમ્બર મહાનિર્માણ દિવસ તરીકે આજે એમની પુણ્યતિથિ અને સાચા અર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બોડેલી ભગતવાડીમાં જિલ્લાના માધ્યમ અને જિલ્લાના મોરચાના માધ્યમથી આજે ભગતવાડીમાં જેમાં ઉપસ્થિત પ્રદેશમાંથી વક્તા તરીકે મણિલાલભાઈ પરમાર, છોટાઉદેપુરના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવાજી, સંખેડાના લોકપ્રિય ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીજી સાહેબ અને તમામ મોરચા તેમજ તમામ સંગઠનો આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મંડળો આજે મોટી સંખ્યામાં બોડેલીમાં ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબના આદર્શ અને વિચારોને પ્રદેશમાંથી આવેલા શ્રી મણિલાલભાઈએ જેમને ચૂંટણીલક્ષીથી માંડીને તમામ બાબા સાહેબને જેમની કાર્યસિદ્ધિ અને મોદી સાહેબે જે એમને પંચ તીર્થથી જે સન્માનિત કર્યા, જે બાબા સાહેબને મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો, એ જેવી સિદ્ધિઓ આજે આ કાર્યક્રમમાં જિલ્લાનો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। જય ભીમ, જય માતાજી। અશોક સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર।